વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણ નંબર 6 જોઈશું. પ્રકરણ 6નું નામ છે દહન અને જ્યોત. આપણે ઘરમાં, ઉદ્યોગોમાં તથા વાહનો ચલાવવા માટે વિવિધ પ્રકારના બળતણ વાપરીએ છીએ. આપણા ઘરમાં વપરાતા કેટલાક બળતણોના નામ આપી શકો? એટલે તમને પ્રશ્ન કરેલો છે કે આપણે ઘરે ઘણા બધા બળતણનો ઉપયોગ કરીએ છીએ. છાણા, લાકડા, કોલસો, કેરોસીન વગેરેનો આપણે ઉપયોગ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત ચૂલોને એવું સળગાવવું હોય તો આપણે કાગળનો પણ ઉપયોગ કરીએ છીએ. વેપાર અને ધંધામાં વપરાતા થોડા બળતણના નામ આપો એવું કહેવામાં આવે છે, તો તમે ઘણા બધા નામો આપી શકો. વાહનો ચલાવવા માટે કયા કયા બળતણો વપરાય? તો વાહનો ચલાવવા માટે આપણે પેટ્રોલ, ડીઝલ અને જેટ વિમાન ચલાવવું હોય તો કેરોસીનનો ઉપયોગ કરી શકીએ. આવા વાહનો ચલાવવા માટે બળતણના આપણે નામ આપી શકીએ. આ બધા યાદી કરવામાં આવે તો છાણા, લાકડા અને કોલસો એ આપણે ઘરે વાપરવામાં આવે છે. પેટ્રોલ, ડીઝલ એ આપણા વાહનોમાં વાપરવામાં આવે છે. અને CNG એટલે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, જે આગળના પાઠમાં આપણે જોયું છે, તો એનો ઉપયોગ આપણે વાહન વ્યવહારમાં કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પાઠની અંદર દહનની વાર્તાઓ કરીશું કે દહન કોને કહેવાય, કઈ રીતે થાય, એના વિશે જોઈશું. તમે મીણબત્તીના સળગવા એટલે દહનની ઘટનાથી પરિચિત છો. ખાસ કરીને આપણે દિવાળી હોય ત્યારે ઘણી બધી મીણબત્તીઓ સળગાવીએ છીએ. તો મીણબત્તીના અંદરનો ઉપરનો જે જોટનો ભાગ છે એમાં આપણે બરાબર અવલોકન જો કરીએ તેમાં આપણને ઘણા બધા ભાગો જેવું દેખાય છે. તે આપણે પાઠમાં આગળ આવે છે ત્યારે જોઈશું. મીણબત્તીના અને કોલસા જેવા બળતણના સળગવા વચ્ચે શું તફાવત છે, તો એના વિશે જોઈએ. તો મીણબત્તી જોત સાથે સળગે છે, જ્યારે કોલસામાં તેમ થતું નથી. અને કોલસો નીકળે છે ત્યારે વધારે પડતો ધુમાડો નીકળતો હોય. વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે તમે બીજા ઘણા બધા એવા બળતણનો શોધી શકો કે જે જોત સાથે સળગતા હોય. હવે દહન વિશે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તો ધોરણ 7ની અંદર અને આગળના ચેપ્ટરોમાં પણ આપણે જોયું જ છે કે મેગ્નેશિયમની પટ્ટીને આપણે દહન કરેલી એટલે સળગાવી હતી. તો મેગ્નેશિયમની પટ્ટી સળગે છે ત્યારે એ જોત સાથે સળગે છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે, એવું આપણે આગળ જોઈ ગયા હતા. તો મેગ્નેશિયમના દહનથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. ઉર્જા અને પ્રકાશ બંને ઉત્પન્ન થાય છે, જે તમને આકૃતિ 6.1માં બતાવવામાં આવ્યું છે કે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા શું થાય. તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે એટલે હવામાંથી ઓક્સિજન વાયુ મેળવે છે. કયો વાયુ મેળવે? ઓક્સિજન. આવી સમાન પ્રવૃત્તિ આપણે કોલસાના ટુકડા સાથે પણ કરી શકીએ. એટલે કોલસાના ટુકડાને ચીપિયા વડે પકડો અને તેને મીણબત્તીની જોત નજીક અથવા બેન્સન બર્નર પર નજીક લાવો અને એનું અવલોકન કરો. તો વિદ્યાર્થી મિત્રો, કોલસો સળગવા લાગે છે અને કોલસો પણ હવામાં સળગીને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ એટલે CO2 ઉત્પન્ન કરે છે અને ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે. આમ આપણે એમ કહી શકીએ કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન કરે છે તેને દહન કહે છે. એટલે દહન માટે ઓક્સિજન વાયુ ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘરે ચૂલો ચાલતો હોય અને ચૂલાની અંદર જો ફૂંક મારવામાં આવે, હવા મારવામાં આવે તો એ ઝડપથી સળગી જાય છે. એટલે એને ઓક્સિજન વાયુ મળે એવું આપણે કહી શકીએ છીએ. એટલે તમને વ્યાખ્યા તરીકે પૂછી શકાય, દહન કોને કહેવાય? તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન કરે છે તેને દહન કહે છે. દહનના ઘણા બધા પ્રકારો હોય છે. વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ દહન, અપૂર્ણ દહન, મન દહન, આવા ઘણા બધા પ્રકારો હોય છે. આપણા શરીરની અંદર જે ગ્લુકોઝનું દહન થાય છે એ મન દહન છે. વિદ્યાર્થી મિત્રો, હવે દહનશીલ પદાર્થ વિશે જોઈએ કે દહનશીલ અને અદહનશીલ પદાર્થ, કે જે પદાર્થનું દહન થાય છે એને દહનશીલ પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. જે બળતણ પણ કહેવામાં આવે છે. બળતણ એ ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપમાં હોઈ શકે. જ્યારે જે પદાર્થનું દહન થતું ન હોય તો તેને આપણે અદહનશીલ પદાર્થ તરીકે ઓળખી શકીએ છીએ. ક્યારેક દહન દરમિયાન પ્રકાશ જોત સ્વરૂપે કે ધગધગતા પ્રકાશ સ્વરૂપે પણ પેદા થાય છે. વિદ્યાર્થી મિત્રો, ઉપર દર્શાવેલી પ્રક્રિયામાં મેગ્નેશિયમ અને કોલસાને દહનશીલ પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જે સળગી શકે
તેને દહનશીલ પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે, અને જે ન સળગે એને અદહનશીલ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રવૃત્તિ 6.1માં જોઈએ, જેમાં થોડી વસ્તુઓ છે, જેવી કે સ્ટ્રો, દીવાસળી, કેરોસીન, કાગળ, લોખંડની ખીલી, પથ્થરના ટુકડા, કાચ વગેરેને એકત્રિત કરો અને આપણે એને વારાફરતી સળગાવી એ દહનશીલ છે કે દહનશીલ નથી એના વિશે જોઈશું. તો લાકડું જે છે એને સળગાવવા માટે સળગી જાય છે, માટે લાકડું કેવું છે વિદ્યાર્થી મિત્રો? દહનશીલ છે. કાગળને પણ આપણે સળગાવીએ તો એ સળગી જશે, માટે દહનશીલ એવું કહી શકાય. લોખંડની ખીલીને આપણે જો સળગાવવું હોય તો એ સળગતી નથી. સામાન્ય તાપમાને ન સળગે, પણ એને જો 1500°C તાપમાને સળગાવીએ તો એ સળગી શકે છે, એટલે કે એનું પ્રવાહીમાં રૂપાંતર થઈ શકે છે એવું આપણે કહી શકીએ, પણ સામાન્ય તાપમાને એ સળગતી નથી. કેરોસીન જે છે એ સળગી જાય છે. પથ્થરનો ટુકડો સળગતો નથી, એટલે કે અદહનશીલ છે. કોલસો એ સળગે છે. દીવાસળી સળગી જાય છે. કાચ એ પણ સળગી જાય છે, એ કાચ સળગતો નથી, એટલે કાચ એ અદહનશીલની અંદર આવે છે વિદ્યાર્થી મિત્રો. અથવા તો તમે ઘણા બધા બીજા ઉદાહરણ પણ લઈ શકો. શ્રાવણરાની સળી ને પણ લઈ શકો તમે, પણ એ સળગી જાય છે. એટલે જે પદાર્થ સળગે છે એને દહનશીલ અને જે ન સળગે છે એને અદહનશીલ પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. એટલે તમને વર્ગીકરણ તરીકે પણ વિદ્યાર્થી મિત્રો એ પ્રશ્ન પૂછી શકે. હવે પ્રવૃત્તિ 6.2 જોઈએ કે અહીં તમને આકૃતિ 6.2ની અંદર દહન માટે હવા જરૂરી છે એનો પ્રયોગ આપેલો છે. એટલે વિદ્યાર્થી મિત્રો તમને પ્રયોગ તરીકે પણ પૂછી શકાય કે દહનની ક્રિયા સમજાવો, અથવા તો દહન માટે હવા જરૂરી છે. તો સાધન સામગ્રીમાં જો જોઈએ તો મીણબત્તી, દીવાસળીની લાકડાના ટુકડા અને અહીં કાચની ચીમની આપવામાં આવેલી છે, તે ટેબલ. તો આપણે સૌ પ્રથમ ટેબલ ઉપર લાકડાના ટુકડાને આધાર આપી કાચની ચીમનીને સળગતી મીણબત્તી ગોઠવીશું. એટલે આકૃતિ જે એક છે એના ઉપર 2 લાકડાના ટુકડા મૂકી એના ઉપર આપણે ચીમની મૂકીશું. જ્યારે આકૃતિ બી આપવામાં આવેલી છે તેની અંદર આપણે લાકડાના ટુકડાને હટાવી ટેબલ ઉપર જ ચીમનીને ગોઠવીશું. જ્યારે આકૃતિ સી આપવામાં આવેલી છે જેની અંદર આપણે ચીમનીને ટેબલ ઉપર મૂકી એના ઉપર કાચની તકતી મૂકી દીધા બાદ એના ઉપર એક પૂઠું એટલે કે કવર ઢાંકવામાં આવશે. તો અવલોકન કરીએ તો જે આકૃતિ એક જે આપવામાં આવેલી છે એમાં મીણબત્તીની જ્યોત છે એ મીણબત્તી જ્યોત સાથે સળગવાનું ચાલુ રહેશે. કેમ? તો એને લાકડાના ટુકડા ઉપર ચીમની ગોઠવેલી હોવાથી નીચેની તરફથી એને હવા એટલે કે ઓક્સિજન વાયુ મળી રહે છે અને સતત મળે છે, જેના કારણે બળતણની આ એક શરત છે કે કોઈ પણ બળતણ થવું હોય તો એને સતત હવા મળવી જોઈએ અને બળતણનો જથ્થો પૂરેપૂરો મળવો જોઈએ. તો એ સતત એનું બળતણ ચાલુ રહે છે. જે આકૃતિ બી આપવામાં આવેલી છે એમાં મીણબત્તીને નીચેથી હવા મળતી નથી, માટે એની જ્યોત અસ્થિર બની જશે અને ધુમાડો ઉત્પન્ન કરશે. એને સળગવા માટે પૂરેપૂરો ઓક્સિજન વાયુ મળતો નથી, એટલે કે હવા મળતી નથી, એટલે એ મેસવાળી જ્યોત ઉત્પન્ન કરશે. જ્યારે આકૃતિ નંબર સી એટલે કે જેના ઉપર આપણે ઉપર તકતી એટલે કે પૂઠું મૂકી દીધું છે, એટલે એના અંદરની જે હવા હોય એ વપરાઈ જશે ત્યાં સુધી એ મીણબત્તીની જ્યોત ચાલુ રહેશે. એટલે ઓક્સિજન મળે ત્યાં સુધી મીણબત્તીની જ્યોત ચાલુ રહેશે અને ઓક્સિજન પૂરો થાય કે તરત જ એ મીણબત્તીની જ્યોત ઓલવાઈ જશે. એટલે માત્ર મીણબત્તીની જ્યોત બુઝાઈ જાય અને ધુમાડો અંદર જોવા મળશે. એટલે આપણે એમ કહી શકીએ આકૃતિ જે એક છે એમાં સતત ઓક્સિજન વાયુ મળે છે, માટે દહનની ક્રિયા માટે ઓક્સિજન વાયુની જરૂર છે કે હવાની જરૂર છે એવું આપણે કહી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. પ્રવૃત્તિ 6.3 જોઈએ વિદ્યાર્થી મિત્રો. લોખંડની તકતી કે તવા ઉપર સળગતું લાકડું કે કોલસો મૂકો, તેને કાચની બરણી
પાત્ર કે પ્લાસ્ટિકની પારદર્શક બરણીથી ઢાંકી દો. શું થાય છે તેનું અવલોકન કરો. થોડા સમય બાદ કોલસો સળગતો બંધ થઈ જશે. શું તમે વિચારી શકો કે આવું કેમ બન્યું? તો વિદ્યાર્થી મિત્રો, સળગતો કોલસો અથવા સળગતો લાકડાનો ટુકડો બુઝાઈ જાય છે, એટલે કે ઓલવાઈ જાય છે. તો કેમ? તો લાકડાના ટુકડાને અથવા કોલસાને હવા મળતી નથી, એટલે કે ઓક્સિજન વાયુ મળતો નથી. માટે શું થાય છે વિદ્યાર્થી મિત્રો? ઓલવાઈ જાય છે અથવા તો બુઝાઈ જાય છે. એટલે દહન થવા માટે ખાસ જરૂરી છે કે ઓક્સિજન વાયુ સતત એને મળવો જોઈએ, અથવા તો હવા એને સતત મળવી જોઈએ વિદ્યાર્થી મિત્રો.